હજુ આપણે ચેપ્ટર 13 છે પરાજયની જીત, એનો અભ્યાસ છે એ કરતા હતા. એની અંદર આપણે બધાએ જોયું કે ખરેખર અશોક રાજા જે છે એ નગરની અંદર જે શવ પડ્યા છે એ જોઈ અને ખરેખર એનું મન છે એની અંદર ઘણા બધા વિચારો છે એ આવવા લાગ્યા, મનોમંથન થવા લાગ્યું કે હું શું કામ કર્યું ને બધું. એટલે હવે એનું હૃદય છે એ ખરેખર હૃદયની અંદર ખરેખર પશ્ચાતાપ છે એની અનુભૂતિ થાય છે. અને ત્યાર પછી એ બધા મશાલચીઓ છે એની સાથે ચાલે છે, એને શિબિર જવાની આજ્ઞા આપે છે. તો એ શું કહે છે, ગયો શિબિર માહી ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. 71માં પેજ ઉપર જો 4 પંક્તિ મશાલ જેઓ વળે આપેલી છે એ પછીની પંક્તિ, ગયો શિબિર માહી ભૂપ આગળ્ય કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. શિબિર એ તમને ખબર છે છાવણી, એ અંદર પહેલા મશાલચીઓ અને ત્યાર પછી રાજા છે એ અંદર પ્રવેશ કરે છે અને શ્રમિત શીર્ષને થાકેલા મસ્તકને કરમહી હાથ વડે પકડી અને બેસી જાય છે. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો, ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુ એ. ભયંકર ભૂતાવળો એટલે જે રણ મેદાનની અંદર શેરીઓમાં ગલીઓમાં એ જે જોઈને આવ્યો એ ભૂતાવળનો બીજો અર્થ આપણે બિહામણા દ્રશ્યો. તમે કલ્પના કરો માત્ર કે બધી જ બાજુ શવના ઢગલા પડ્યા હોય, કોકનો હાથ કપાયો હોય, કોકનો પગ કપાયો, કોકનું મસ્તક કપાયું હોય, એવા બિહામણા દ્રશ્યો, લોહીની નદીઓ વહેતી એવા બિહામણા દ્રશ્યો જોઈ અને ખરેખર હવે અશોક રાજા છે એનું હૃદય વિમાસણે પડી જાય છે, પશ્ચાતાપના એને અનુભૂતિ થવા લાગે છે વિજય દ્રશ્યની જોઈને. કિંતુ એ હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. શું કે છે, હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે, નિજ નિજ તણી સૃષ્ટિ સહમે એટલે કે છે કે હજારો હૈયાને પોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો ને એમના જીવિત હૃદયને ખંડિયાર કર્યા. મારી ખુશી માટે થઈને, મારી પોતાની એ જે મહેચ્છા હતી, ઈચ્છા હતી, જીજીવી અમારી જે ઈચ્છા હતી કે મારું રાજ્ય છે એની સીમાઓ વધારવી, એ માટે થઈને ખરેખર મેં ઘણાય ઉર એટલે કે હૃદય, ઘણાય હૃદય જે છે જીવિત હૃદય એને ખંડેર કરી એને મારી નાખ્યા. ત્યાર પછી જો શું કહે છે કે મહત્તા એ મારી વિજય મુજ એ ગૌરવ ગણું. મહત્તા એ મારી મહાનતા છે કે ખરેખર મેં કલિંગને જીતી લીધું કોઈ પણ રીતે. ત્યાર પછી કહે છે કે વિજય મુજ એ શું આજ મારો વિજય છે, એવો પ્રશ્ન કરે છે પોતાની જાતને. કારણ કે પોતાનો વિજય એ જ્યારે જોવા નીકળ્યો અશોક રાજા ત્યારે એણે જે જોયું ખરેખર ખંડિયાર દ્રશ્યો જોયા, બિહામણા દ્રશ્યો જોયા, બધી બાજુ મૃત શરીર, એવું બધું દ્રશ્ય એણે જોયું અને ત્યારે ખરેખર એ વિચાર કરે છે કે શું આજ મારી મહાનતા છે, આજ મારો વિજય છે, અને ગૌરવ ગણું કે ખરેખર મેં કલિંગ ઉપર વિજય મેળવી લીધો અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું. શું કહે છે, આવી જમીન ઉપર જઈ અને મારા વિજયની સ્થાપના કરું, મગજ રાજ્યની સ્થાપના કરું હું અહીંયા, એવો પ્રશ્ન પૂછે છે. કોની ઉપર? માત્ર જમીન ઉપર? માણસો તો કોઈ છે જ નહીં. હવે અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અજંપો ખરેખર હવે રાજાની મનની અંદર એ દુઃખી ભાવના છે એ જાગી ગઈ છે. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અજંપો શબ્દ છે એનો થશે આંતરિક ઉચાટ, મનની અંદર જે ઉચાટ અનુભવી રહ્યા છે કે ખરેખર આ બધું જે કર્યું મેં મારા વિજયને માટે કર્યું,
કર્યું અને હવે આવી જમીન ઉપર હું મારા વિજયની ધ્વજ પતાકા છે એ ફેલાવું. આ તો મેં માત્ર મારો જ વિજય છે. અને આવી મહાનતા કે ખરેખર જે હૃદયોની અંદર આત્મા ધબકતો હોય એનો ખરેખર પ્રાણ જ કાઢી લઉં, આવી મારી મહાનતા? આવા બધા ઘણા બધા પ્રશ્નો, અઢળક પ્રશ્નો છે એની સામે આવીને ઊભા રહે છે. એટલે કે છે અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. અજંપો એના હૃદયની અંદર જે ખચવાટ અનુભવાઈ રહ્યો છે કે ખરેખર અમે જે કર્યું એ યોગ્ય નથી, એનું દમન છે એ રાજા કરી રહ્યા છે. ત્યાર પછી ભાર એ અંતરે આજે જયનો ના શકે ખમી. વિજયનો જે ભાર છે, વજન છે, કે કેવી રીતે વિજય મેળવ્યો, શવો ઉપર વિજય મેળવ્યો. આવો ભાર છે જે વિજયનો એ ખરેખર હવે રાજા છે સહન કરી શકતા નથી. ઘડી ઉઠે ઘડી બેસે, ફરે છે શિબિરે ઘડી. થોડીક વાર બેસે થોડીક વાર ઉઠે, એ શિબિરની અંદર. ઘડી એટલે કે સમય. અમુક થોડીક સમયમાં ઉઠે છે, થોડીક સમયમાં બેસે છે. બધું ખરેખર હવે આ જે એને વિજય મેળવ્યો છે, જીત મેળવી છે કલિંગ ઉપર, એને હવે સહન કરી શકતા નથી. કારણ કે કેવી રીતે વિજય મેળવ્યો એ જોવા જ્યારે નીકળ્યા ત્યારે એને ખ્યાલ પડ્યો કે મેં ખરેખર જે કર્યું તે યોગ્ય નથી. ત્યાર પછી જુઓ, એનો જ જય આવ્યો છે આજ એના પર ચઢે. એટલે કે રાજાએ અત્યાર સુધી જેટલા રાજ્યો એને કબજે કર્યા છે એ બધા રાજ્યોનું ધીમે 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 એને ભાન થાય છે કે ખરેખર કેવી રીતના મેં આ વિજયો છે બધા રાજ્યોની ઉપર મેળવ્યા છે. બધા વિજય જાણે કે રાજાના મન ઉપર ચઢી આવે છે કે આ રાજ્યો ઉપર મેં વિજય મેળવ્યો ત્યારે આવું કર્યું હતું, આ રાજ્ય ઉપર વિજય મેળવ્યો ત્યારે આવું કર્યું હતું. અને ખરેખર કલિંગમાં તો હદ જ કરી નાખી કે શવો ઉપર વિજય મેળવ્યો. જીવતા હૃદયો જે ખરેખર હસી ખુશીથી પોતાના પરિવાર સાથે રહે છે એવા બધા પરિવારોને ઉજાડી નાખ્યા. આ ઘણા બધા પ્રશ્નો છે એના મનની અંદર ચાલી રહ્યા છે. ત્યાર પછી જુઓ, જે જીતે એટલે કે જીત વિજય, નવ જીતિયા મનુજના હૈયા નહીં જીતે હે. મનુજ એટલે મનુષ્ય, કે એવી જીત શું કામની જે મનુષ્યના મૃત્યુ દ્વારા મળતી હોય. એટલે શું કહે છે અહીંયા, જે જીત મનુષ્યના હૈયાને જીતી ન શકે તો એવી જીત શું કામની. મનુષ્યના હૃદયને જીતી ન શકે એવી જીત પણ હાર બરાબર છે. જે જીતે રચિયા મસાણ, નવ એ સાચી કદી જીત એ. જે જીત છે એને મસાણ રચના કરી છે. મસાણ એટલે કે સ્મશાન. જે જીત સ્મશાનમાંથી થઈ અને એનો રસ્તો નીકળે છે એવી જીત શું કામની કે જેણે સ્મશાનના ખડકલા કરી દીધા. ત્યાર પછી, જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. જે જીત દ્વારા નવું કંઈ સર્જન થયું નથી. શું કે છે અહીંયા, કંઈ નવીન સર્જન થયું નથી, માત્ર મૃત્યુની શબોની હારમાળા જ ખડકી છે એવી જીત શું કામની. જેથી માનવ મટી જતો છે જીત કે હારે. જે વિજય મેળવવા થઈને માટે થઈને મનુષ્ય છે એ મનુષ્યના ગુણો મૂકી દે એવી હાર કે જીત શું કામની. કારણ કે તમને ખ્યાલ જ છે કે મનુષ્ય માટે સૌથી મહત્વનું કોઈ પણ કારણ હોય તો એ શું છે, પોતાની મનુષ્યતા. એના બાજુ મનુષ્ય થવા માટેના જે ગુણો છે, માનવતાના ગુણો છે, ન હોય તો ખરેખર પશુ સમાન જ છે. ભગવાનને બુદ્ધિમત્તા પશુઓને પ્રાણીઓને કરતાં માણસને વધારે આપે છે. શા માટે? કારણ કે એની પાસે માનવીના જે કંઈ ગુણો હોવા જોઈએ, લાગણીના, ભાવના, બધા એ હોય તો જે માણસ છે, ન તો પશુમાં માણસમાં કંઈ ફેર જ નથી. એટલે અહીંયા રાજા છે કહે છે કે જેથી માનવી મટી જતો છે જીત કે હારે. એવી જીત કે હાર શું કામની જેનાથી માણસ છે એ માણસાઈ એનો જ નાશ કરી નાખીને દૂર કરી નાખે. ઉચ્ચારે મન રાજાનું, એવું રાજાનો મન છે એવા બધા ઉદ્ગારો કાઢી રહ્યું છે. વિચારે ચડી ગયું. હાર એ હાર છે થકી નક્કી કે આ તો ખરેખર હાર જ કહેવાય, જીત ન કહેવાય. કારણ કે કેટલા પાપો કર્યા, કેટલા શબોના ઢગલા કર્યા, ક્યાંય
કોઈ આખા કલિંગની અંદર એવું કંઈ બાકી જ નથી રહ્યું કે ખરેખર ખંડિયાર ન થયું. મકાનો બધા પડી ભાંગ્યા છે, કૂવાઓ છે એ બધા કૂવાનું પાણી ઝેરી થઈ ગયું છે, કોઈ ઝાડવા બચ્યા નથી, કોઈ માણસો બચ્યા નથી, કોઈ દેવાલયો બચ્યા નથી, બધું જ ખંડેર થઈ ગયું છે. તો ખરેખર આ હાર જ છે, આને જીત ન કહેવાય એવું રાજા છે એનું મન વિચારે ચડ્યું છે. કદી એ ખડગની ધાર જીત ના સર્જી શકે. હવે લેખક આપણા જે અશોક સમ્રાટ છે એને ભાન થાય છે. ખડક એટલે તલવાર. કોઈ દિવસ તલવારની ધાર છે એના દ્વારા શું ન કરી શકાય? જીત ન સર્જી શકાય. કે તલવારની ધાર દ્વારા જે જીત મળે એ ખરેખર જીત નથી પણ હાર છે. એટલે અહીંયા લેખક છે એ લખે છે કે ખરેખર તલવારની ધાર દ્વારા કોઈ દિવસ આપણને જીત મળી શકતી નથી, નક્કી હાર જ છે. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહું. હવે તલવારની ધારથી જે સત્તા છે મારી, જે હું વિસ્તાર કરવા નીકળ્યો છું, મગધનો વિસ્તાર કરવા, એ હવે નથી કરવી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. શું કે છે સમ્રાટ અશોક અહીંયા? કે હવે તો મારે, હવે ખરેખર અશોક સમ્રાટ છે, એમનું હૃદય છે એ પશ્ચાતાપથી ગળી ગયું છે. અને એ કહે છે કે હવે તો મારે માનવીના હૈયાને અપનાવવું છે, એને સમજવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. હૈયાની શક્તિથી બીજી કોઈ શક્તિ છે એ મહાન છે નહીં. આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. કર એટલે હાથ. આજથી મારા હાથમાં એ હંમેશા ધર્મની છડી રહેશે. અહીંયા જો વળી શબ્દ છે, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. વળી એટલે મોટી. માનવીના હૃદયની અંદર ઘણી કરશે શક્તિઓ રહેલી છે. એ શક્તિથી કોઈ મોટી મહાન શક્તિ છે નહીં. આત્મબળ કહેવાય ને, આત્મબળ. કોઈ પણ મરણ પથારીએ પડેલો માણસ હોય, પરંતુ જો એનામાં આત્મબળ હોય તો ઈશ્વર પણ એને મદદ કરીને ઓટોમેટિક એનું આત્મબળ દ્વારા એને રોગનું નિદાન પણ થાય ને બધું જ થાય. પણ ગમે ત્યારે કોઈને પણ કંઈ પણ બીમારી હોય, કંઈ તકલીફ હોય તો એમ કે જેટલા પોઝિટિવ રહે એટલું એનું શરીર છે પણ પોઝિટિવ, એની અંદર પોઝિટિવ છે એમ ઉર્જા ઉત્પન્ન થાય અને ખરેખર એનાથી એ માણસ છે એ જીવી શકે ને સારું જીવન જીવી શકે. એટલે હવે અશોક સમ્રાટ છે એ માનવીના હૈયાને સમજવાની વાત કરે છે. અને હવે કહે છે કે આજથી મારા કર્મ એટલે આજથી મારા હૃદયની અંદર ધર્મની લાકડી, છડી એટલે લાકડી. હવે જો એ વળી શબ્દ આવ્યો ને, હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. તો વળી શબ્દ છે તમને એક્ઝામની અંદર પૂછાય છે. તો વળી શબ્દ છે એનો અર્થ થાય છે મોટી. ખાસ યાદ રાખજો, પછી વિદ્યાર્થીઓને ધ્યાન હોતું નથી આવો શબ્દ પૂછાય ત્યારે. તો વળી શબ્દ છે એનો અર્થ થાય છે મોટી. હવે ત્યાર પછી આગળ જ વાંચીએ. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, કલ્યાણમાં માનવના નકામાં. ઓ ધર્મ આદેશ દિયો તમારો, ને એ જ થાશે બસ માર્ગ મારો. શું કે છે અહીંયા? ઓ ખડગ, ખડગ એટલે તલવાર. હવે તલવાર તમારે મ્યાનમાં જ રહેવાનું છે, કલ્યાણમાં માનવના નકામાં. તલવારને ઉદ્દેશીને કહે છે કે હે ખડગ, હે તલવાર, હવે તમારે મ્યાનમાં જ રહેવાનું છે. માણસના કલ્યાણમાં હવે તમારું કંઈ કામ છે નહીં, તમે નકામા થઈ ગયા છો. કારણ કે તલવારની ધાર દ્વારા કોઈ દિવસ માણસ માટેનું સારું કર્મ છે એ કરી શકાતું નથી, એવું તેવું માનવા માંડ્યા છે. ઓ ધર્મ આદેશ દિયો તમારો. હવે ધર્મને પંથે નીકળી ગયા છે, ધર્મનો આશરો લીધો છે અને ધર્મને ઉદ્દેશીને કહે છે કે હે ધર્મ, હવે તમે મને આદેશ દિયો ને એ જ થાશે બસ માર્ગ મારો. હવે મારું બાકીનું જે જીવન છે એ મારે ધાર્મિક રીતે એ જીવન છે મારું ગુજારવાનું છે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી. પૂર્વ દિશામાં, કારણ કે આ બધું જ જે છે રાત્રિનો જે અંધકાર છે એની અંદર બધું થઈ રહ્યું છે, ત્યાં જ જ્યારે રાજા છે એ ધર્મના પંથે ચાલવાની વાત કરે છે ને એ બધું થાય છે, ત્યાં જ એ પૂર્વ દિશામાં જે સૂર્ય ઉગે તેની વાત છે કે પૂર્વમાં તેજ કેરી દેખાય નવ મંજરી.
નવમંજરી એટલે નવી કુપળ, નવચેતન, જાગૃતિ, એવા એના સમાનાર્થી શબ્દો છે. એટલે આપણે નવમંજરી એટલે નવચેતન, કે સૂરજ ઉગે ત્યારે સમગ્ર સૃષ્ટિ છે એ નવચેતનવંતી થઈ ગઈ હોય છે. નવું તેજ છે એ બધા લોકોની અંદર છે આવી ગયું છે. નવી સ્ફૂર્તિ સાથે બધા લોકો છે પોતપોતાના કામે લાગી જાય છે. ગમે તેવો અંધકાર હોય રાત્રિનો, પણ સૂરજના એક કિરણ પડતા જે અંધકાર છે એને ભેદી નાખે છે. એની જે માણસ ગમે તેટલો પાપાચારી હોય પણ માત્ર એક પશ્ચાતાપ છે, એક ઠોકર છે, એ માણસના જીવનને આખું એનું જે એનો ઉદ્દેશ્ય છે એને બદલી નાખે છે. એટલે જ અહીંયા કહે છે કે પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી, ત્યાં જ પૂર્વ દિશાની અંદર સૂરજ ઉગે છે અને નવું તેજ લઈને આવે છે. રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચારી. ફરી વાર જો, રાય એટલે કે રાજા, ખાસ યાદ રહો, નૃપ એટલે રાજા, ભૂપ એટલે રાજા, રાય એટલે પણ રાજા. સમાનાર્થી શબ્દો પૂછાય તો તમારી પાસે બે પૂછાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. રાયના અંતરે શ્રદ્ધા, રાય એટલે કે રાજા, રાજાના અંતરની અંદર એટલે રાજાના હૃદયની અંદર હવે છે એ નવું તેજ, નવી જાગૃતિ એ આવી ગઈ છે. નવા લઈ તેજ સંચરી, નવા તેજ છે એ લઈ અને ખરેખર એ સંચારવુંનો અર્થ કરવાનો છે, આગળ જવું. હવે રાજાની મનની અંદર, એના હૃદયની અંદર ખરેખર એ ધર્મનું એક ગુણ છે, ધર્મનું કિરણ છે એ વ્યાપી ગયું છે અને રાજા હવે છે ધર્મના પંથે આગળ જઈ રહ્યા છે. ત્યાં જ પૂર્વ દિશાની અંદર એક નવું તેજ છે એ દેખાય છે અને ખરેખર એ રસ્તે હવે રાજાજી જઈ રહ્યા છે. આ રીતે આપણું આ કાવ્ય છે પરાજયની જીત ખંડકાવ્ય, પ્રહલાદ પારેખ, ખાસ નામ યાદ રાખજો. પ્રહલાદ પારેખનું આ જે ખંડકાવ્ય છે એનો આપણે અંત કરીએ છીએ. અને ત્યાર પછી આ કાવ્યની અંદરથી જો તમને મોટા ભાગે સમાનાર્થી શબ્દો છે આ કાવ્યની અંદર પૂછાતો હોય, વડી શબ્દનો અર્થ થાય છે મોટી. જો ગઈ વખતે એક્ઝામમાં પૂછાણો હતો, ઘણા બધાને આવડ્યો પણ નહોતો, મોટા ભાગના કોઈ નહોતો આવડ્યો. અને વડી શબ્દ છે એનો અર્થ થાય છે મોટી. ખાસ યાદ રાખજો, વડી એટલે શાક કરવાની વડી નહીં, અને વડી એટલે વળી પણ નહીં. એને શું કહેવાનું? વડી એટલે મોટી. હવે ત્યાર પછી જુઓ, આ આપણે જે કાવ્ય ભણ્યા એની અંદર ટૂંકા પ્રશ્નોને તેવું બધું તો છે જ, પણ મોટા ભાગે સમાનાર્થી શબ્દો પણ છે. ત્યાર પછી પ્રત્યયો, જોડણી, ચૂપકીદી મેં તમને વાત કરી હતી, બરાબર? બધા શબ્દો છે જોઈને યાદ રાખવાના. ત્યાર પછી જો તમને પાઠમાંથી પ્રશ્ન પૂછે છે વાક્ય રૂપાંતર કરો. આપણે આવું સ્વાધ્યાયમાં નથી પણ એક્ઝામની અંદર મોટા ભાગે વ્યાકરણ છે 16 માર્કમાં પૂછાતું હોય છે. તો પ્રશ્ન એવો પૂછે કે તમને સૂચના પ્રમાણે રૂપાંતર કરો, જે કર્તરી કર્મણી ભાવે વાક્ય પ્રમાણે કરતા હોય. તો પ્રશ્ન એક પૂછાય કે રાજા પ્રવેશે. શું વાક્ય છે? રાજા પ્રવેશે. આને તમારે ભાવે વાક્યમાં બનાવવાનું હોય તો શું બનાવવાનું? રાજાથી પ્રવેશાય. રાજા પ્રવેશ એ મુખ્ય વાક્ય છે, તેને તમારે ભાવે પ્રયોગની અંદર ફેરવવાનું. એ રીતનું સૂચના પૂછાય તો શું કરવાનું? રાજાથી પ્રવેશાય. એટલે આ રીતે બધું યાદ રાખવાનું. ત્યાર પછી રૂઢિપ્રયોગના અર્થ છે આંખો ફેરવવી, આમ તેમ જોવું, કંપી ઉઠવું, તો ધ્રુજી ઉઠવું, અળગી ન કરી શકવું, એટલે કે દ્રશ્ય આંખ સામેથી દૂર ન જવા. એટલે આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની. ત્યાર પછી તમને સમાનાર્થી શબ્દો, જોડણી સુધારો, અને ખાસ આ પ્રશ્નની અંદર મોટા ભાગે બધા ભૂલ કરો છો કે ઘાટા અક્ષરે જે શબ્દ આપેલો છે એના બદલે વિરોધી શબ્દ મૂકી અને વાક્ય છે એ ફરી વખત કરો. જો આ તમને પૂછે, પેલું છે પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પરાજિત શબ્દ છે એના બદલે તમારે શું લખવાનું છે કે વિજય. તો વાક્યનો અર્થ પણ ન ફરવો જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. કલિંગમાં ચૂપકીદી તો છવાઈ જ ગઈ છે, પરંતુ પરાજિત કલિંગમાં તો આપણે એને વિરોધી શબ્દ મૂકીએ તો શું લખવાનું? વિજય કલિંગમાં ચૂપકીદી છવાઈ ન રહી. ખાસ યાદ રાખજો, નકારવાચક હોય તો હકારમાં લખવાનું, હકારવાચક હોય તો નકારમાં લખવાનું, વિરોધીમાં. સમજાઈ ગયું? એટલે એનો અર્થ ન ફરે. શબોના શબ્દમાં ગાથા લખાઈ ભૂપ જીતની.
એમાં હારની લખવું હોય તો કે શબોના શબ્દમાં ગાથા ન લખાય ભૂપ હારની. એનો અર્થ ઓટોમેટિક એવો થાય કે જીતની ગાથા લખાણી છે, હારની નથી લખાણી. ત્યાર પછી આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. ધર્મ તો આજથી મારા કરમાં નહીં રહે અધર્મની છડી. સમજાય છે ને? ચોથું, હાર એ હાર છે નક્કી. હાર શબ્દ છે એનો વિરોધી શબ્દ તમારે મૂકવાનો છે. બંને હાર છે એનો જીત. જીત એ જીત નથી નક્કી. સમજાણું ને કે વિરોધી શબ્દો મૂકે એટલે અર્થ છે એનો જ રહે, પરંતુ હકારાત્મક હોય તો નકારાત્મક, નકારાત્મક તો હકારાત્મક મૂકો, એને લીધે અર્થમાં છે કંઈ ફેર પડતો નથી. હવે આ રીતે આપણે આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે પાઠ 14 જે છે વાત એક શાપની. બહુ ખૂબ જ સરસ મજાનો આ પાઠ છે, પરંતુ આપણે એ અભ્યાસક્રમમાં નથી. એટલે એની પછીનું જે કાવ્ય છે 15મું કે મારા ફળીના ઝાડવા બે. મારા ફળીના ઝાડવા બે. આ કાવ્યની અંદર ખરેખર બહુ ખૂબ જ સરસ મજાની વાત કરવામાં આવી છે કે લેખકના ઘરમાં ફળિયામાં સરસ મજાના બે ઝાડવા છે એ ઉગ્યા છે, પરંતુ એ બે ઝાડવા વચ્ચેની જે વાતચીત છે એ લેખક છે એ કરે છે. કઈ રીતના એ આપણે જોઈશું.